વાતો કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. જામશે ખરાખરીનો જંગ. ઉઘાડી પાડીશું ભ્રષ્ટાચારની પોલ. માંગીશું ગ્રાન્ટનો હિસાબ. બતાવીશું નગરોની સમસ્યા અને મુદ્દાઓ હશે લોકહિતના. અમે બનીશું તમારા હકનો અવાજ. વાતો હશે લોકહિતની અને બતાવીશું તમારી સમસ્યાઓ. તમારી વાતો અને રજૂઆતોને વાચા આપવા થઈ જાવ તૈયાર. જીટીપીએલ ગુજરાત ન્યૂઝ આવી રહ્યું છે આપના આંગણે. મિશન કોર્પોરેશન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. આજના વિશેષ કાર્યક્રમ મિશન કોર્પોરેશનમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ આપના આંગણે આવ્યું છે અને દરેક વોર્ડમાં જઈને ત્યાંના જે જનતા જે છે તેમના સ્થાનિકોની જે સમસ્યા છે, એમનો જે મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આપણે વાત કરીશું વોર્ડ નંબર 12ની. આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. દરેક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારોને લઈને પ્રચાર પ્રસારનો દોર શરૂ થયો છે. ત્યારે સુરતના હેરિટેજ વિસ્તાર તરીકે જાણીતું વોર્ડ નંબર 12માં વિકાસની ગાથા ક્યાં સુધી ચાલી છે અને લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યા, સમગ્ર વોર્ડમાં જનતાનો શું મિજાજ ધરાવે છે, આવી અનેક બાબતો જાણવા જીટીપીએલ ગુજરાત ન્યૂઝની ટીમ લોકોની વચ્ચે આવી છે. ત્યારે સાંભળીએ જનતાનો અવાજ અને જનતાનો મિજાજ અમારા સંવાદદાતા એઝાર શેખ અને અલમાસ ખાનના અહેવાલમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે. દરેક રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને હાલ દરેક ઉમેદવારો દ્વારા પોતાના પ્રચાર પ્રસારમાં લાગી અને એડી તો ચોડીનો જોર લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ વાત થાય છે લોકોની, જ્યારે વોર્ડની અંદર કેવી સમસ્યા છે. 5 વર્ષ જે પાછલા 5 વર્ષમાં અહીંના નગરસેવકોએ કેવી રીતે આ એરિયામાં, આ વિસ્તારમાં પોતાની સેવા આપી છે અને આ ખાસ કરીને હેરિટેજ વિસ્તાર છે, ત્યારે કેટલા યુવાનો આપણી સાથે જોડાયા છે આ સમગ્ર વિસ્તારના. એમની સાથે વાત કરીએ અને સમગ્ર વિસ્તારનો માહોલ અને કેવી કામગીરી આ સમગ્ર વિસ્તારમાં વોર્ડ નંબર 12માં પાછલા 5 વર્ષમાં કરવામાં આવી વાત કરીએ. જી, આપનું નામ? મોહમ્મદ ઇરફાન. જી ઇરફાનભાઈ, શું કહેશો? આપ વિસ્તારમાં રહો છો, યુવા છો, ગયા 5 વર્ષમાં તમારા વોર્ડમાં કેવા પ્રકારની લોકો અપેક્ષા રાખતા હતા અહીંયાના કોર્પોરેટર પાસેથી અને કેવી કામગીરી કરવામાં આવી? અપેક્ષા તો ઘણી સારી હતી કે રાખવાની, પણ કામગીરી થઈ નથી. કામગીરી કરી છે વગર ચૂંટાયેલા લોકોએ, કોંગ્રેસના માણસોએ કરી છે. આ વખતે વોર્ડ નંબર 12માં કોંગ્રેસે લાવવાની ફૂલ જોશમાં અમે કોશિશ કરીશું. કારણ કે સત્તા વગરમાં એમણે કામ સારું કર્યું છે, તો સત્તામાં આવીને કામ કરશે. 27 સીટો આવેલી આપની અપક્ષમાં, એને કંઈ કામ કર્યું નથી. કામ કરશે કોંગ્રેસ. હર્ષદભાઈ જરીવાળાને ટિકિટ મળી છે, અમારી ફૂલ કોશિશ રહેશે એમને જીતાડવાની. કોંગ્રેસ કામ કરશે. તમે કોંગ્રેસની વાત કરી છે. ગત ટર્મમાં ભાજપનો ભોગરો તમારા વિસ્તારમાં લહેરાયો હતો, તો ભાજપને લોકોએ મત શું કામ આપ્યા? જોવા પણ નહીં આવ્યા. મેં મત આપ્યો, વિશ્વાસ કર્યો. હવે અમારે ચેન્જ કરવું છે ગુજરાતમાં, અમારે માહોલ ચેન્જ કરવો છે. આવતા ઇલેક્શનમાં, આ ઇલેક્શનમાં અમારે કોંગ્રેસને લાવવાની ઈચ્છા છે. અમારે ભાજપ જોઈતી નથી, ભાજપે કામ કર્યું નથી. બિલકુલ ચોક્કસની વાત કરીએ. યુવાનો કહી રહ્યા છે કે ભાજપ જોઈતી નથી, ભાજપે આ વિસ્તારમાં કામ નથી કર્યું. કેટલા અન્ય યુવાનો આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ. जी भाई, आपका नाम? आतिफ अंसारी. क्या बोलोगे आकिब भाई, आपके विस्तार में, आपके एरिया में जो कॉर्पोरेटर नगर सेवक थे, उन्होंने किस प्रकार की कामगिरी की है पिछले 5 साल में? कोई देखने भी नहीं आया. બિલકુલ આ યુવાનો કહી રહ્યા છે કે કોઈ જોવા પણ નથી આવ્યું આ વિસ્તારમાં, અને ખાસ કરીને આ વિસ્તાર હેરિટેજ વિસ્તાર તરીકે જાણવામાં આવે છે, છતાં કોઈ જાતની કામગીરી અહીંયા કરવામાં નથી આવી. અન્ય કેટલાક યુવાનો અને કેટલા લોકો આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જી સાહેબ, આપનું નામ? विजय. સાહેબ, શું કહેશો? આ વિસ્તાર હેરિટેજ વિસ્તાર છે અને પાછલા 5 વર્ષમાં નગરસેવકો દ્વારા અહીંયા કેવા પ્રકારની કામગીરી વિકાસને લઈને કરવામાં આવી? કોઈ બી જાતની કામગીરી કરવામાં આવેલી નથી. બરોબર, રોડ રસ્તા કંઈ બી બનાવવામાં આવ્યું નથી. કોઈ પબ્લિકને ફેસિલિટી મળતી નથી. સાહેબ, ફેસિલિટી મળતી નથી છતાં પણ ભાજપનો ભગવો આ વિસ્તારમાં લહેરાયો, શું કહેશો?
એ જે તે ટાઈમે થયું પણ હવે ટાઈમના પબ્લિક ચેન્જીસ માંગે છે. હવે ચેન્જીસ થવું જોઈએ. શું ચેન્જ કરવા માંગો છો તમે જનતા તરીકે? બસ પબ્લિકના કામ થવા જોઈએ, બીજું કંઈ નહીં. પબ્લિકનું કામ થાય તો જ કામનું છે. બાકી કોઈ બી ભાજપ આવે કોંગ્રેસ આવે તો જ કામ થશે. હવે બાકી નહીં થશે કામ કોઈના. લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસ આવે તો કામ થશે, ભાજપનો ભગવો ગઢ રમમાં લહેરાયો. તો અન્ય યુવાનો આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ. જી, આપનું નામ? જીગર પટેલ. જીગરભાઈ, શું કહેશો? ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો હતો ગઢ રમમાં. તમે જીગર પટેલ છો, આ સમગ્ર વિસ્તાર મુસ્લિમ બહુલતા ધરાવતો વિસ્તાર છે. વિકાસની વાત ભાજપા સરકાર કરે છે, કેટલો વિકાસ થયો આ વિસ્તારમાં? વિકાસની દ્રષ્ટિએ તો જોવા જાય તો બધું પોલ જ ચાલે છે ભાજપમાં. જે રીતે રોડ રસ્તાઓ આ ફરીને ખોદાઈને જવાનું લોકોને આટલી બધી તકલીફો પડે છે, આ બધા દારૂના અડ્ડાઓ, આ બધું શું છે? હવે તો કંઈક આમાં ચેન્જીસ લાવવો જ પડશે, કારણ કે આના સિવાય કોઈ રસ્તો નથી. મારી તો ગણતરી હવે આપણા જે વોર્ડ નંબર 12માં જે ભાઈ હવે નવા આવ્યા છે, હર્ષદભાઈ જરીવાલા, મારી ગણતરીએ જે પ્રમાણે એમણે કોરોનામાં કામગીરી કરી હતી, એમણે જે પ્રમાણે લોકોને અહીંયાથી મજૂરોને બહાર મોકલી આપ્યા હતા, અને મને તો એમની કામગીરી દેખાઈ હતી. આપણે ઓળખીએ છીએ અને એમનું નામ નહીં, એમનું કામ બોલે છે. એટલે લોકોએ પોતાનામાં હવે જાગૃતિ લાવીને કરવું જોઈએ કે હવે આપણે શું કરવું જોઈએ. આપણા પોતાના માણસને આગળ લાવવા જોઈએ કે બહારના માણસોને, તો કંઈક હવે ચેન્જીસ આવે એવું મને તો દેખાઈ રહેલું છે. જીગરભાઈ, વિકાસની રાજનીતિ થાય છે, હિન્દુ મુસ્લિમની પણ વાત આવે છે. તમારો વિસ્તાર, સમગ્ર વિસ્તાર મુસ્લિમ બહુલતા ધરાવતો વિસ્તાર છે. તમે શું જોઈ રહ્યા છો કે ભાજપની જગ્યા કોંગ્રેસ, તમે અસદભાઈ જરીવાલાની વાત કરો છો, મુસ્લિમ કેન્ડિડેટ છે, શું કામ એમને લાવવાની વાત કરી રહ્યા છો? કારણ કે એમનું કામ આપણે જોયું છે, નિહાળ્યું છે. સરની કામગીરી હોય, આ છે તે છે, જે મજૂરો ગરીબ વર્ગોને જે એમને પોતા આધાર કાર્ડ છે, આ છે તે છે, રેશનિંગ છે, બધામાં જ એમણે હેલ્પ કરી છે. એ પ્રમાણે જોતા લાગે છે કે એક વખત તો એમને જીતાવવા માટે લોકોએ એમનો પવિત્ર મત આપવો જ જોઈએ. તો જ હવે ચેન્જીસની આશા દેખાઈ રહેલી છે. બિલકુલ ચેન્જીસની આશા દેખાઈ રહી છે. અન્ય એક આ વિસ્તારના જે એક મોલાના કહી શકાય, એ અહીંથી જઈ રહ્યા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. જો શું કહેશો તમે, આ તમારો વિસ્તાર છે, મુસ્લિમ બહુલતા ધરાવતો વિસ્તાર છે, ભાજપનો ભગવો ગઢ રમમાં લહેરાયો હતો, આ વખતે તમે વિકાસને કઈ રીતે જોઈ રહ્યા છો? વાત એવી છે કે હું કોઈ પાર્ટીનું નામ નથી લેવા માંગતો, એટલા માટે કે જ્યારથી ભારત દેશ બન્યું છે ત્યારથી મેદાનના અંદર દરેક પ્રકારની પાર્ટીઓ આવતી રહેશે અને કામ કરતી રહેશે. પરંતુ અમારા વિસ્તારના અંદર હર્ષદભાઈ જરીવાલા જે છે તે અમારા પડોશી છે અને વર્ષોથી હું એમની કામગીરી જોઉં છું. ખાસ કરીને અમને SIR એના અંદર હજારોની સંખ્યામાં એમને ફાર્મ ભર્યા. એવી જ રીતે કોવિડના અંદર, એવી જ રીતે એમની ઓફિસમાં લગભગ RTI, એવી જ રીતે દરેક પ્રકારનું કામ. સાહેબ, તમે આ વિસ્તારમાં એક ધાર્મિક, તમારો લિબાસ જોઈને લાગે છે તમે ધાર્મિક માણસ છો. શું કહેશો, આ વિસ્તાર મુસ્લિમ બહુલતો ધરાવતો વિસ્તાર છે, ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે ગયા ક્રમમાં, આ વખતે અસદભાઈ જરીવાલા, અને એ તમે વાત કરી રહ્યા છો કે અમે બદલાવ ઈચ્છીએ છીએ આ વિસ્તારમાં, તો શું કહેશો, શું કામગીરી એમના દ્વારા કરવામાં આવી કે તમે એમને લાવવા માંગો છો? મેં તમને પહેલે કહ્યું કે આ અમારા પડોશી છે અને વર્ષોથી અમે એમની કામગીરી જોઈ રહ્યા છે. લગભગ અમારા સાથે પણ એમને બહુ બધી એવી સભાઓ પણ કરી અને બહુ બધા કેમ્પો પર કર્યા. હું કોઈ પાર્ટીનું નામ નહીં લઈશ, ન ભાજપનું, ન કોંગ્રેસનું, ન બીજી કોઈ પાર્ટીનું. ફક્ત એમની સેવાઓ જો છે તે અમારી નજરોના સામે છે, અને જે સેવાઓ નજરોની સામે હોય એને આપણે નકારી નથી શકતા. માટે આપણું એ છે કે ભાઈ હર્ષદભાઈ એની પેનલ આવે તો આશા છે કે એ વધુમાં વધુ સેવાઓ કરશે. અન્ય પાર્ટીમાં પણ મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આમ આદમી પાર્ટી હોય કે AIMI મીમ પાર્ટીઓ, એમાંથી પણ ઉમેદવારી નોંધાવી છે મુસ્લિમ. તો શું લાગે છે, એનાથી વોટ બેંકની રાજનીતિ નથી થઈ રહી? એના અંદર એવું છે કે એ આપણા મુસલમાન ભાઈઓએ સમજવું જોઈએ કે ભાઈ કોઈ એવો વ્યક્તિ આવે જે કોમની સેવા કરે, જે આપણા વોર્ડને આગળ લઈ જાય, અને એવા કોઈ પણ જે સેવા
કરવાવાળા છે તેમનું આપણે સમર્થન કરે છે. હા, બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે જે હિસાબે મૌલાના સાહેબે પણ વાત કરી કે વિકાસ તો આપણને જોઈએ છે, વિકાસની રાજનીતિ વિકાસ ઉપર નહીં થવી જોઈએ. જે હિસાબે મૌલાના સાહેબે વાત કરી કે આ સમગ્ર વિસ્તારમાં જે હિસાબે વિકાસ દેખાયો જ નથી, પાછલા 5 વર્ષમાં વિકાસ દેખાયો નથી, ત્યારે હાલ બીજા એક અહીંયાના રહેવાસી છે, એમની સાથે આપણે વાત કરી, એમના પાસેથી એમના વ્યૂઝ જાણીએ. જી સાહેબ, આપનું નામ? મારું નામ છે જિયાઉલ હક નાગોરી. જિયાઉલભાઈ, શું કહેશો, આ વિસ્તારમાં ગત ટ્રમમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, આ વખતે તમે શું પરિવર્તન ઈચ્છી રહ્યા છો? જી, પરિવર્તન તો 100% જરૂરી છે, કેમ કે ભાજપની સરકારે અહીંયા આગળ ના તો રોડનું કામ કર્યું છે, ના ગેટ લાઇનનું, મીઠું પાણી માટે પણ અમને પ્રોબ્લેમ છે, ઘણી બધી પ્રોબ્લેમ છે જે એ લોકોએ કરી નથી. અને આવતા હવે અમે એવું ઈચ્છીએ છીએ કે કોઈ નવા સારા વ્યવસ્થિત માણસ આવે અને કામ કરે. એ બદલ હું ચાહું છું કે પક્ષ પલટો જરૂરી છે. લોકો ક્યાંક ને ક્યાંક એક બ્રાન્ડ તરીકે વોટ આપતા હોય છે. ભાજપમાં જ્યારે વોટની વાત આવે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને જોઈને લોકો મત આપતા હોય છે. આ કોર્પોરેશનના ઇલેક્શન છે જેની અંદર કયા ચહેરાને જોઈને મત આપવો જોઈએ? કામને જોઈને કે પછી કોઈના ચહેરાને જોઈને મત આપવું જોઈએ? કામને જોઈને મારા હિસાબે મત આપવો જોઈએ. એમાં હું હમણાં ખાસ અમારા વોર્ડમાં હર્ષદભાઈ, જે 40 વર્ષથી કોંગ્રેસમાં જોડાયા છે, તેમણે નિસ્વાર્થે લોકોનું કામ કર્યા છે. હર્ષદભાઈ જરીવાળાએ જે કામ કર્યું છે એ કાબિલે તારીફ છે. કોઈ પણ એમના કામ માટે ગયા હોય ને તે એમની પાસેથી પાછું નથી આવ્યું. તો હું હર્ષદ જરીવાળાને સાથે જોડાઈ દો રહી. વોર્ડ નંબર 12ના લોકો વિકાસની વાત કરી રહ્યા છે, વિકાસ માંગે છે, પરંતુ જે હિસાબે ભાજપના શાસનમાં આ વિસ્તારમાં વિકાસ નથી થયો, લોકો ઈચ્છી રહ્યા છે કે કોંગ્રેસ આવે અને નવસર્જન લાવે. ત્યારે અન્ય લોકો પણ આ વિસ્તારના આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ. સાહેબ, આપનું નામ? મારું નામ મનીષ શેખ છે. શું કહેજો સાહેબ, આ વિસ્તારમાં વિકાસની વાતો ઘણી બધી થઈ છે, વિકાસ કેટલો થયો છે આ વિસ્તારમાં? વિકાસ તો તમે જોઈ લેજો, આ રોડ રસ્તા કેવા છે તમે જોઈને તમને ખ્યાલ આવી જશે કે કયો વિકાસ થયો છે. મને એવું લાગે છે વિકાસ ગાંડો થઈ ગયો છે, મને એવું લાગી રહ્યું છે. જેવી રીતે વિકાસની મોટી મોટી વાતો થાય છે બરાબર, એ જોઈને એવું લાગે છે કે વિકાસ થયો નથી. વોર્ડ નંબર 12માં જે હિસાબે ગત ટ્રમમાં ભાજપ આવી હતી, વિકાસ થયો નથી, તો તમે કેવી રીતે વિકાસ અહીંયા કોના થ્રુ વિકાસ કરાવવા માંગો છો? મારો તો મકસદ એવો છે કે કોઈ બી પાર્ટી આવે બરાબર છે, અમે તમને વોટ આપીએ છીએ 5 વર્ષ માટે બરાબર, તમને ચૂનીએ છીએ બરાબર, પછી એ લોકો અહીંયા આવે છે ઇલેક્શન વખતે, મતદાન વખતે, પછી એ લોકો દેખાતા નથી. પરંતુ એમણે જે પણ પાર્ટી જીતે, જે આવી જીતે તે એમણે વિચારવું જોઈએ કે આ ભાઈ મેં લોકોના મતથી અહીંયા સુધી આવ્યો છું ને અહીંયા આવીને મારે વિકાસ કરવું છે. અમારે એમને કહેવું નહીં પડે, કારણ કે અમારી પરિસ્થિતિ શું છે એમણે સમજવી જોઈએ કે અમે જ્યારે એમને ચૂંટીને અમને મોકલીએ મહાનગરપાલિકામાં, ને અમારા શું કહે છે પ્રશ્નો જે હોય એ પ્રશ્ન પણ સભામાં ઉઠાવવા જોઈએ, જનરલ સભા થાય, એમાં અમે જ એવું ઈચ્છીએ છીએ. શું ધારો છો તમે, કયા પાર્ટીના ઉમેદવારને તમે પસંદ કરી રહ્યા છો આ વિસ્તારમાં? મને તો એવું લાગી રહ્યું છે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીને અમે વોટ આપ્યા છે બરાબર, પણ અત્યાર સુધી એવું લાગે છે કે પરિવર્તનની જરૂર છે બરાબર, ને પરિવર્તન થાય એ જ મને એવું લાગે. પરિવર્તન એ જ પારસ પણ એવું કહેવાય છે. એટલે 5 વર્ષ માટે બીજો કોઈ પક્ષ આવે, જે જોઈએ કે ભાઈ એને પણ આપણે મોકો આપીએ કે ભાઈ એ વિકાસ કરે કે નથી કરતા. સાહેબ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને AIMIMમાં પણ મુસ્લિમ ઉમેદવારો આ વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો શું લાગે છે આ મુસ્લિમ વોટનો બંટવારો નથી? એ તો આવે છે ને મુસ્લિમો પર ડિપેન્ડ છે કે ભાઈ પોતાને સમાજમાં શું ચાલે છે, ને એ વિષય પર મુસ્લિમ હોય, મેં કોઈ પણ પક્ષની કોઈ પણ ધર્મની હું વાત નથી કરતો. હું તો એવું જાણું છું કે કોઈ પણ વ્યક્તિ આવે બરાબર, ને વ્યક્તિ આવીને વિકાસ કરે અને અમારા કામો થાય બરાબર. ના હા, એ વાત છે કે ભાઈ આમ આદમી પાર્ટી અને MIM જોડાઈ છે બરાબર, હોઈ શકે છે એમાંથી મુસ્લિમ મતોનું વિભાજન થશે એવું મને લાગી રહ્યું છે. પરંતુ એ સમય પર મુસ્લિમો વિચારવું જોઈએ કે ભાઈ અમારા પ્રશ્નો ક્યાં હલ થશે ને અમારા મતો ક્યાં જશે, જેથી કરીને અમારો કામો આસાન થશે. બિલકુલ ચોક્કસથી વાત કરીએ, અને ઉમેદવાર પણ આપણી સાથે અહીંયા અન્ય લોકો પણ આપણી સાથે અહીંયા જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ. જી, આપનું નામ? वाहिद अंसारी. क्या कहोगे चाचा, आप इस एरिया में रहते हो, किस प्रकार का विकास हुआ है यहाँ पे? विकास नाम पे तो कुछ है ही नहीं, हर जगह तकलीफ ही तकलीफ है और कोई चीज़ की सुविधा नहीं है. और हम चाहते हैं कि हर चीज़ का बस ये 5 साल के अंदर कॉरपोरेटर भड़कते हुए वोट दो मुझे, अगर किसको दे वोट, कोई काम करेगा उसको, काम के काबिल होगा उसको हम देंगे ना, अगर कोई काम ही नहीं करता है. अब ये देखो सब बता रहे हैं
हर चीज़ कह रहे कि हम ये देंगे, इस तरह काम करेंगे। अब देखो काम होता है कि नहीं। हमें तो क्या है, वोट देने से मतलब है, और हम मुसलमान हैं, हम तो ये चाहेंगे कि हमारा तंत्र बना रहे, मगर कोई समझते ही नहीं है। और हर आदमी हर चीज़ से समझता है। आज महंगाई है, आज लोगों को कितनी तकलीफ है, गैस की तकलीफ है, और कोई चीज़ मिलता नहीं मिलता, ऐसा ही है। अब एक बहानाबाजी चल रहा है। अब देखो इंशाल्लाह सब जो भी चीज़ें बात है अल्लाह पे छोड़ दिया हुआ है, ठीक है। ઓકે, બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે જે હિસાબે વોર્ડ નંબર 12ની આપણે વાત કરી। વોર્ડ નંબર 12 જે એક ઐતિહાસિક વિસ્તાર અને અહીંયાનો લોકો ક્યાંક ને ક્યાંક વિકાસને પ્રાધાન્ય આપે છે, વિકાસ ઈચ્છે છે, પરંતુ વિકાસ કહી શકાય કે ગાંડો થયો છે એવું અહીંયાના સ્થાનિકો કહી રહ્યા છે। અને ભાજપનો ભગવો ગઢરમમાં લહેરાયો હતો, પરંતુ વિકાસ અને કામગીરી અહીં થઈ નહીં એવું અહીંયાના લોકોનું કહેવું છે। ગટર હોય, રોડ હોય, પાણી હોય, કોઈ પણ જાતની સમસ્યાનું નિરાકરણ આ વિસ્તારમાં અહીંયાના નગરસેવકો દ્વારા કરવામાં નથી આવ્યું એવું અહીંયાના વિસ્તારના લોકો કહી રહ્યા છે। ત્યારે આ વખતે લોકો ક્યાંક ને ક્યાંક પરિવર્તન ઈચ્છી રહ્યા છે। ત્યારે આ પરિવર્તન જ્યારે ઈવીએમમાં પોતાનો મત અધિકારનો ઉપયોગ લોકો કરશે ને પોતાના મત અધિકારનો ઉપયોગ કરી પોતાના મતનો ત્યાં ઈવીએમ બટન દબાવીને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે લોકો જે ઈચ્છી રહ્યા છે તે વિકાસ અહીં કેવી રીતે આવે છે અને નવસર્જન કેવી રીતે થાય છે। કેમેરા પર્સન અલમાસ ખાન સાથે ઇજાઝ શેખ, સુરત। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દરેક રાજકીય પાર્ટી જે છે તે પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરી રહી છે, જનતાને રીઝવવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે। હાલ જે રીતે આપણે જાણીએ છીએ કે જે રીતે ગુજરાત ન્યૂઝની ટીમ જે રીતે લોકોની વચ્ચે જઈ રહી છે અને ત્યાં એમના જે વિચારો છે કે એમના જે મત છે તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ત્યાંની જે સમસ્યા છે કે જે છેલ્લા 5 વર્ષની અંદર જે એમના વિસ્તારોની સમસ્યા જે છે તેમનું નિવારણ આવ્યું છે કે નહીં। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઘણી એવી જે વિસ્તાર છે કે જ્યાં ચૂંટણી બહિષ્કારના જે છે તે બેનરો પણ લગાવવામાં આવે છે, વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। અને જ્યારે કોઈ પણ પાર્ટી પ્રચાર માટે જાય છે તે તેમને આડે હાથ પણ લઈ રહી છે તેવા બનાવ પણ સામે આવ્યા છે। જોકે આ દરેક વચ્ચે હવે જોવાનું એ રહેશે કે કયો પક્ષ જે છે તે જનતાનો વિચાર બદલી શકે છે। અત્યારે હાલ બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર। વાતો કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની, જામશે ખરાખરીનો જંગ, ઉઘાડી પાડીશું ભ્રષ્ટાચારની પોલ, માંગીશું ગ્રાન્ટનો હિસાબ, બતાવીશું નગરોની સમસ્યા અને મુદ્દાઓ હશે લોકહિતના। અમે બનીશું તમારા હકનો અવાજ, વાતો હશે લોકહિતની અને બતાવીશું તમારી સમસ્યાઓ। તમારી વાતો અને રજૂઆતોને વાચા આપવા થઈ જાઓ તૈયાર। જીટીપીએલ ગુજરાત ન્યૂઝ આવી રહ્યું છે આપના આંગણે। મિશન કોર્પોરેશન।